તો ટેટના વિવાદ મુદ્દે શિક્ષકોએ દેશ સહિત રાજ્યભરમાં ધરણા કર્યા છે। પાટનગરમાં પણ શિક્ષકો દ્વારા ધરણા યોજી રજૂઆત કરવામાં આવી। 2010 પહેલા ટેટ પરીક્ષા પાસ ન કરનાર શિક્ષકોએ વિરોધ નોંધાવ્યો છે। 2010 પહેલા શિક્ષકોને ટેટ પરીક્ષામાંથી મુક્તિ આપવા માટે શિક્ષકો દ્વારા માંગ કરવામાં આવી છે। કાયદાકીય અને બંધારણીય રીતે સુધારો કરવા માટે રજૂઆત કરવામાં આવી। આ ટેટમાંથી મુક્તિ મળે એ બાબતે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ પૂરા ગુજરાત નહીં પણ પૂરા ભારતની અંદર તમામ 600થી વધુ જિલ્લાઓની અંદર આવેદનપત્ર આપવા માટેનો કાર્યક્રમ આજે થઈ રહ્યો છે। આજે આ પરીક્ષા આપવી પડે, આજે 55 વર્ષની ઉંમરના શિક્ષકોને પરીક્ષા આપવી પડે, 25 વર્ષ સુધી નોકરી કરી છે એ શિક્ષકોને પરીક્ષા આપવી પડે, એ યોગ્ય નથી।